24 કલાકથી અમદાવાદ પાણીમાં ગરકાવ છે। 24 કલાકથી અમદાવાદમાં પાણીનું સામ્રાજ્ય છે। તંત્રના તમામ દાવા વરસાદ સામે પાંગડા સાબિત થઈ ગયા છે। પ્રી મોન્સૂન પ્લાન કાગળ પર રહી ગયો અને જમીન પર પાણી જ પાણી છે। મેયર, મ્યુનિસિપલ કમિશનર શહેરવાસીઓને હવે શું જવાબ આપશે? જવાબ આપો। શું આ હતી ચોમાસા પહેલાની તમારી તૈયારીઓ? મોટા મોટા દાવા કરતા અધિકારીઓ અત્યારે ક્યાં છે? જનતાની મુશ્કેલીઓને આંખ ઉઘાડીને જુઓ તો ખરા। 2 દિવસથી શહેરવાસીઓ પાણીની વચ્ચે જજડી રહ્યા છે, ત્યારે પદાધિકારીઓ લોકોના આ દર્દને ક્યારે સમજશે? અમારી સાથે દિવ્યા ચૌહાણ લાઈવ જોડાયેલા છે। દિવ્યા, અમદાવાદની હાલત અત્યારે બદતર થઈ ગઈ છે। આખું શહેર જાણે ડૂબી ગયું હોય અને સ્માર્ટ સિટીની સ્માર્ટનેસ ઉડી ગઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ મનપાના દાવા ઉપર, મનપાની કામગીરી ઉપર। કિન્નરી, મનપાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસતા નથી, હવે ફિલ્ડમાં ફરતા જોવા મળે છે। પરંતુ ફરતા અને ફોટો પડાવવાથી, જનતાની વચ્ચે જવાથી સ્માર્ટ સિટીના દાવા અને પાણીની વરવી વાસ્તવિકતાની સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે દર ચોમાસામાં અહીંયા આ જ પ્રકારની સ્થિતિ થાય છે। આ વખતે પહેલીવાર એવું થયું છે કે બોપલ વિસ્તારમાં, આજુબાજુના તમામ જે બોપલ ગામ, આંબલી ગામ સહિતના વિસ્તારમાં રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। હદ તો ત્યાં આવે છે કે આર્મી ઉતારવાની હવે જરૂર પડી રહી છે। આજ તમારો પ્રી મોન્સૂનનો પ્લાન હતો, જ્યાં મોટા મોટા કાગળ ઉપર દાવા કરી દેવામાં આવ્યા કે અહીંયા તો હવે આ વખતે પાણી નહીં ભરાય, પૂરતી વ્યવસ્થાઓ રાખવામાં આવશે। સાહેબ, જો પૂરતી વ્યવસ્થાઓ આવી રાખવામાં આવી હોત ને તો આજે હું આ સંદેશના માધ્યમ દ્વારા અહીંયા સ્થાનિકોની વચ્ચે ના પહોંચતી હોત। જે રીતે અમે લોકો સ્થાનિકોની વચ્ચે પહોંચી રહ્યા છે, ત્યાં પણ કહી રહ્યા છે કે તંત્ર નથી પહોંચી રહ્યું। અને હાલાકી કેટલા સમયથી તમે આ પ્રકારે પાણીમાં છો ગઈકાલે પડેલા વરસાદ બાદ? કાલથી કાલના 24 કલાકથી આ રીતના સર્જન કરે, કોઈ નથી આવ્યું હજુ તો, કોઈ હજુ આવ્યું જ નહીં। 24 કલાક થઈ ગયા, કોઈ ઇધર આવ્યું જ નહીં। મોટાભાઈ, આપણે તો સ્માર્ટ સિટી અમદાવાદમાં રહીએ છીએ, અધિકારીઓ તો આપણને એવું કહે છે, કોઈ અધિકારી આવ્યું જ નથી ને અત્યાર લગી તો। ટેક્સ ભરીએ છીએ, ટેક્સના પૈસા મફતના વસૂલ કરી જાય તો બી આવતું જ નથી કોઈ અહીંયા। લોકો અહીંયા હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। અહીંયા જે લોકો ઘરની બહાર પાણી છે ને એ જ પાણીમાં અહીંયા છે, એમને બી પૂછવાનો પ્રયાસ કરીશું કેવી રીતે હાલાકીમાં લોકો જીવી રહ્યા છે। બેન, ગઈકાલથી આ વરસાદ પડ્યો છે, પાણી અને ખાવાનું તમે ખાધું છે, પાણી બી નથી મળતું, કેવી સ્થિતિમાં તમે રહો છો? આવી રીતે આવી સ્થિતિમાં જ રહીએ છીએ અમે તો। ખાવાનું હાથે અચ્છા હોય તને એ કરીએ ના, કોઈ કોણ પૂછવા આવે? દર ચોમાસે આવું થાય છે। અમદાવાદમાં જ રહીએ છીએ, પણ પાણીમાં કેવું છે? ખાવા માટે, રહેવા માટે, શાંતિથી આપણે રહી શકીએ તે માટેની વ્યવસ્થા કરવાની વાત હોય છે। કેટલો ડર લાગે છે, ટેન્શન થાય છે ઘરનું? લોકો અહીંયા ભાવુક પણ થઈ રહ્યા છે, બોલતા પણ ભાવુક થઈ રહ્યા છે, લોકોને હાલાકી। બેન, બાળકો સાથે, પરિવાર સાથે અહીંયા રહેવું હવે કેટલું મુશ્કેલ લાગે છે? મુશ્કેલ જ છે બેન। ખાધું ના, આવું નવો વરસાદ છે, દર વખતે આવો વરસાદ હોય છે? દર વખતે તો તમે રજૂઆત કેવું કઈ નથી કરતા? નથી કરી। તંત્ર તો એવું કહે છે કે પાણી છે, બધું છે, નહીં, પાણી જ નહીં આવ્યું। તો આ નાના બાળકોને બધા હોય તેમને ખાવાનું શું આપ્યું તમે? આવા તો સંડાસભાઈ પાણી થઈ ગયું આખું પાણી? હા, ક્યાં જવાનું? ક્યાં જવાનું? વરસાદમાં પાણી બહાર ના નીકળે, શું કરવાનું? કેટલું અઘરું લાગે છે? અઘરું લાગે। ગામડા કરતા બી? હા, ગામડામાં રહેતા હોય એવું લાગે છે, શહેરમાં રહો છો એવું લાગે છે? શહેરમાં રહી એવું લાગતું જ નહીં ને। નહીં લાગતું? પ્રશાસનને શું કહેશો, કારણ કે તમને તો એબી ટીવીમાં જોઈ રહ્યા છે ત્યારે, હા, કે આવું પાણીનો નિકાલ લાવવો જોઈએ? હા, પાણીનો નિકાલ લાવવો જોઈએ। અમારે તો હર વખતે આવું જ થઈ જાય છે। દર ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ, લોકો ઘરની બહાર પણ નીકળી નથી શકતા અને એ જ વ્યવસ્થાનો અભાવ જોવા મળતો હોય છે, પાણીનો નિકાલ થતો નથી, લોકો અહીંયા હાલાકી ભોગવતા હોય છે। જ્યારે બોપલ વિસ્તારમાં પણ વહેલી સવારથી હજી પણ વરસાદ યથાવત છે, અધિકારીઓ વિઝિટ કરી રહ્યા છે, ટ્રેક્ટરમાં બેસીને વિઝિટ કરી રહ્યા છે, પરંતુ સાહેબ, વિઝિટ કરવાથી નહીં, આ લોકોની વચ્ચે જવાથી સમસ્યાનું નિરાકરણ આવશે। સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર જો આ સંદેશમાં લોકો માધ્યમ દ્વારા કહી રહ્યા છે કે તમે પહોંચી રહ્યા છો, તો સાહેબ તમે કેમ નથી પહોંચ્યા? સંદેશના માધ્યમ દ્વારા સંદેશ જનતાના વતી અધિકારીઓને પૂછી રહ્યું છે। જો કે અન્ય વિસ્તારોમાં જ્યાં સંદેશની ટીમ વહેલી સવારે પહોંચી હતી, ત્યાં મંત્રીથી લઈને સૌ કોઈ પહોંચી ગયા હતા। હવે પાણીનો નિકાલ ક્યારે આવશે ને જનતા અત્યારે
ભાવુક થઈને એક જ સવાલ પૂછી રહી છે કારણ કે છેલ્લા કલાકોથી ગઈકાલથી મોઢામાં કોઈએ કોળિયો નથી નાખ્યો. ક્યાંથી નાખે? કારણ કે તેમના રહેવા માટે ઘર જ નથી રહ્યું. એવું કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે અમદાવાદ તો કહેવાય છે સ્માર્ટ સિટી, અને એ સ્માર્ટ સિટીમાં કરોડોના ઘર આવેલા છે, પરંતુ આ જ કરોડોના ઘર અત્યારે પ્રશાસનના પાપે પાણીમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે. અને ત્યાં સંદેશ ન્યૂઝ પણ પહોંચ્યું, ત્યાં ઘરમાં પણ હવે કોઈ જોવા નથી મળતું અને હાલાકી ભોગવતા લોકો નજરે પડી રહ્યા છે. જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે. ત્યારે આજે સ્થિતિ કરી છે અમદાવાદની. અમદાવાદમાં જે દાવાઓ કર્યા હતા, પ્રી મોન્સૂન કામગીરીના તમામે તમામ દાવાઓ પાણીની અંદર વહી ગયા અને અત્યારે સૌથી મોટી હાલાકી લોકોને પડી રહી છે. પ્રજાને ભોગવવાનું આવ્યું છે. એસી ચેમ્બરોની અંદર જે અધિકારીઓ બેસી રહે છે, અધિકારીઓ માત્ર જે સહીઓ કરતા હોય છે, આ અધિકારીઓ આજે ક્યાં છે તે સવાલ થઈ રહ્યો છે. કારણ કે આજે અમદાવાદ ડૂબી ચૂક્યું છે, આજે સ્માર્ટ સિટી ડૂબી ચૂક્યું છે. તમામ જે સ્માર્ટનેસના દાવા હતા, આ અમદાવાદના સ્માર્ટનેસના દાવાના ધજાગરા ઉડી ગયા છે. પ્રી મોન્સૂન પ્લાન જાણે કાગળ જે છે, કાગળ હતો એ કાગળ ફાડીને ફેંકી દેવા જેવો પ્રી મોન્સૂન પ્લાન અત્યારે દેખાઈ રહ્યો છે. કારણ કે અત્યારે જ્યાં પાણી જ પાણી છે, જળબંબાકારની આ સ્થિતિ છે. ચાહે બોપલ એરિયા હોય કે અન્ય અમદાવાદના વિસ્તારો, તમામે તમામ અત્યારે પાણીના સામ્રાજ્યની વચ્ચે જીવી રહ્યા છે. પ્રજાને ભોગવવાનું આવ્યું છે. જે અધિકારીઓ મોટા મોટા દાવા કરતા હતા કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, આ અધિકારીઓ અત્યારે ક્યાં છે તે સવાલ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદ અને વરસાદ બાદની વરવી વાસ્તવિકતા સામે આવી છે. આજુબાજુનો જે વિસ્તાર કે કોઈ ગામડું નથી, પરંતુ આ વરસાદ જે ગઈકાલે બોપલમાં પડ્યો અને બોપલ બાદનો આ વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. ઘૂંટણ સુધી નહીં, પરંતુ કમરથી પણ ઉપરના 8 ફૂટ ઊંડા વરસાદી પાણી ભરાયેલા નજરે છે તે પડી રહ્યા છે. ત્યારે સીધા જે દ્રશ્ય અહીંયા જોઈ શકાય છે કે ઘૂંટણ નહીં, પરંતુ કમર સુધી આખો વ્યક્તિ ડૂબી જાય એટલું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે. ને જ્યાં તંત્ર નથી પહોંચ્યું, ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે, સંદેશની ટીમ પહોંચી છે. અહીંયાથી આગળ જવું એટલે જીવનું જોખમ. જે પ્રકારે લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે, મંદિર આખું પાણીમાં ગરકાવ છે તે જોવા મળી રહ્યું છે. અને સાથે જ અહીંયા આખું ગામ પાણીમાં ડૂબતું નજરે પડે છે. બોપલ પાસેનો જે વિસ્તાર કે જ્યાં વરવી વાસ્તવિકતા જે અહીં સુધી પાણી આવી રહ્યા છે અને પ્રશાસન કહે છે, વિઝિટ કરે છે, પાણીનો નિકાલ આવશે. કેટલાક લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, અમને બી પૂછવા માંગીશું. મોટાભાઈ થોડા આગળ આવજો, કારણ કે હું આગળ નહીં આવી શકું. પાણી કેટલું ભરાયેલું છે અને કેટલી વરવી વાસ્તવિકતામાં લોકો જીવી રહ્યા છે. કહેવાય છે અમદાવાદ તો સ્માર્ટ છે. અહીંયા ક્યાં સ્માર્ટ છે? અહીંયા તો પાણી આટલું પાણી ભરાઈ રહેશે ને, અહીં તો દર સાલ આવું જ થાય છે. અહીંયા કોઈ તંત્ર કોઈ આવતું જ નથી દેખવા માટે. દર ચોમાસામાં આવી જ સ્થિતિ હોય છે. કેટલી હાલાકી લોકોને પડે છે, કેટલી રીતે પરેશાન થઈને તમે અહીંયાથી નીકળો છો, અહીંયા કેટલા સમયથી રહો છો, અને હવે નીકળવું અઘરું છે. બહુ અઘરું તો પડે છે, શું કરીએ હવે, વરસાદનો માહોલ છે, આટલું પાણી જાય, સાધન કઈ નીકળતું નથી. કેટલા સમયથી આ ઘર છોડીને તમારે જતું રહેવું પડે છે? દર વર્ષે આવું જ થાય છે. પ્રશાસને વિઝિટ કરીને એવું કીધું બી છે અધિકારીઓએ નેતાઓએ વિઝિટ પણ કરીને એવું કીધું કે પાણીનો નથી ને, કોઈ આવતું જ નથી ને દેખવા માટે. તમે તો આ સંદેશ ન્યૂઝ આવ્યું છે, પણ કોઈ નેતા કે કોઈ આવતું નથી અહીંયા. જ્યાં તંત્ર નથી પહોંચતું, જનતાની વરવી વાસ્તવિકતા જાણવા માટે તે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે. અને સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે પાણી અને પાણીમાં લોકો અહીંયા પસાર પણ થઈ રહ્યા છે જીવના જોખમે. અને ત્યાં જ અત્યારે વરવી વાસ્તવિકતા પ્રશાસનની બેદરકારીની પણ સામે આવે છે. અને દર ચોમાસે આ જ પ્રકારે લોકો પાણીમાં રહેતા નજરે પડે છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.